અમદાવાદમાં ગોગો પેપર અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધનો મામલો કે જ્યાં રાજ્ય સરકારના પરિપત્ર મામલે હવે નવો વળાંક આવ્યો છે। રાજ્ય સરકાર નહીં પરંતુ જે તે જિલ્લા કલેક્ટર હવે કાર્યવાહી કરશે। રાજ્ય સરકારે ફરી એકવાર બહાર પાડ્યું છે જાહેરનામું। જિલ્લા કલેક્ટર અને એસપીને વ્યાપક સત્તા આપવામાં આવી છે। નશાકારક ચીજોના વેચાણ અને સંગ્રહ પર કાર્યવાહી માટે સત્તા આપવામાં આવી છે। છેલ્લા 2 મહિનાથી સરકાર કરી રહી છે કડક કાર્યવાહી। હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ આપવા માટે વધુ સમય આપ્યો। સોમવારે થશે હાઈકોર્ટમાં વધુ સુનાવણી। ગઈ મુદતે રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા માટે સમય માંગેલો એ પછી આજની મુદત આપવામાં આવેલી। આજની મુદતમાં રાજ્ય સરકાર તરફથી એક નવું નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યું છે એવી જાણ કરવામાં આવી। એ નોટિફિકેશનમાં જે તે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને સૂચન કરવામાં આવ્યું છે કે તમે BNSSની કલમ 163 પ્રમાણેના નોટિફિકેશન ઇસ્યુ કરવાની કાર્યવાહી કરો અને અગાઉનું જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન ઇનઇફેક્ટિવ થઈ ગયું છે એ પ્રકારનું સ્ટેટમેન્ટ કરવામાં આવ્યું, જે નામદાર કોર્ટે આજના ઓર્ડરમાં નોંધ્યું છે।